વડોદરા જિલ્લાના સિનોર ખાતે આવેલ ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં નંદી તથા કાચબાની મૂર્તિઓ ખંડિત કરવાના બનાવને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે। સમસ્ત હિન્દુ સમાજ દુર્ગા વાહિની અને બજરંગ દળ દ્વારા સિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવીને કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। સિનોરના ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં નંદી તથા કાચબાની મૂર્તિઓ ખંડિત કરવાની ઘટના સામે આવતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો। ઘટનાના વિરોધમાં સમસ્ત હિન્દુ સમાજ દુર્ગા વાહિની અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકર્તાઓ સિનોર સેવા સદન કચેરી ખાતે એકત્ર થયા। જય શ્રી રામ અને હર હર મહાદેવના સૂત્રોચ્ચાર વચ્ચે સિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવી અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી। આવેદનપત્રમાં મંદિર ખાતે ચાલી રહેલી રિનોવેશન કામગીરી દરમિયાન તોડફોડ તેમજ કેટલાક સાધનોની ચોરી થયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સિનોર તાલુકા સેવા સદન કચેરી સહિત સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। હાલ સિનોર વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે। વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર। મારું નામ વ્યાસ પરેશભાઈ ભાસ્કરભાઈ છે। વ્યાસ પરેશભાઈ ભાસ્કરભાઈ સિનોરનો રહેવાસી છું। વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ તરીકે મારું કામ છે। હવે આની અંદર અત્રે આવવાનું કારણ મૂળ એવું છે કે ગત રોજના સિનોર નર્મદા કિનારે આવેલ ધ્રુત પાપેશ્વર મહાદેવ કે જેનો પુરાણોમાં ઉલ્લેખ છે એ અત્યારે ભૂતેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। એવા નદી કિનારાના મંદિરની તપાસ કરીને જે પરિક્રમાવાસીઓ આવે છે, જે આ નામને શોધીને દર્શન હેતુ આવે છે, એવા દર્શનના જે દેવસ્થાન સ્થિત ભગવાન છે, જે મૂર્તિ છે, એને ખંડિત કરવાનું કોઈ ધર્મવિહીન માણસે કામ કરેલું છે। જે મૂર્તિને તોડીને બહારની સાઈડે ફેંકી દીધેલી છે, કેટલીક મૂર્તિઓને ખંડિત કરેલી છે, એ આ ધાર્મિક હિન્દુ ધર્મના જે ધાર્મિક લાગણી છે એને ઠેસ પહોંચાડવાનું કામ કરી ચૂકેલ છે, જે હિન્દુ સમાજ સહેજ પણ સહી શકે એવી પરિસ્થિતિ નથી। આથી આ અંગે પૂરી કાર્યવાહી કરીને આ કૃત્ય કરનારને યોગ્ય સજા પ્રાપ્ત થાય એના માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, RSSના સર્વે ભાઈઓ બહેનો અહીંયા આવેલા છીએ। એટલે આ પૂરી કાર્યવાહી માટે અમે અપેક્ષા રાખીએ છીએ। આમાં એ સિવાય પણ ઘણું બધું કૃત્ય સિનોર ગામમાં થઈ રહ્યું છે, પણ એ ભૂતકાળમાં થયેલ કૃત્યને યાદ નહીં કરતા તાજું બનેલું કે આજે આ કાર્યવાહી નહીં થાય તો કાલે આ મંદિરનું ટાર્ગેટ બીજા મંદિર પર જશે। એ બીજા મંદિરોમાં પણ આ વસ્તુ થશે કે આ લોકોએ શું કરી દીધું, કશું થયું નહીં, એટલે એ કરવાવાળો વ્યક્તિ બીજા મંદિરનું ટાર્ગેટ મારીને એવું નુકસાન કરતો થશે। એને અટકાવવાનું કામ જે છે એ કાયદેસર છે। એ કાયદાને જાણનાર વ્યક્તિઓને આ કામ સોંપવા માટે અમે અહીંયા આવેલા છીએ।